સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેટલીક એવી ગેંગ એક્ટિવ હતી જેણે લોકોનું જીવવું મુશ્કેલ બનાવી દીધું હતું। ક્યારેક હત્યા તો ક્યારેક આ ગેંગના સભ્યો વચ્ચે જ ગેંગવોર થતું। આ ગેંગના લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા હથિયાર ઉઠાવ્યા વિના જ એવી અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે કે આજે સુરતમાં દરેક ગેંગનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે। સુરતમાં એક વખત એવી 9 ગેંગ એક્ટિવ હતી। આ ગેંગના લોકો શહેરમાં કુખ્યાત વ્યક્તિ જાણીતા હતા। આ 9 ગેંગના 358 સભ્યો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। પરિણામે આજે સુરતમાં એક પણ ગેંગ એક્ટિવ નથી। પોલીસે જે ગેંગ સામે કાર્યવાહી કરી છે તેમાં આસિફ ટામેટા, લાલુ જાલિબ, અશરફ નાગોરી, સંજુ કોઠારી, વિપુલ ગાજીપરા, રાહુલ એપાર્ટમેન્ટ, બંટી ગેંગ, મિંડી ગેંગ, સૂરજ કાલિયા જેવી ગેંગ સામેલ છે। વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 619 લોકો પર છેલ્લા 11 મહિનામાં પાસાની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મહિલાઓ અને બાલિકાઓ પર દુષ્કર્મ અને છેડછાડ કરનારા ગુનેગારોનો પણ સમાવેશ થાય છે। આ સાથે જ સાયબર ક્રાઇમ આચરનારા આરોપીઓને પણ પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા છે। આ નીતિના કારણે સુરતમાં મોટા ગેંગવોર ઘટનાઓ નબળી પડી છે અને ગેંગસ્ટર જેલમાં છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય અને જો લુખ્ખા તત્વો, ટપોરીઓ, અસામાજિક તત્વો જો બીજા अपने પ્રજાજનોને રંજાડે છે, જો મિલકત વિરુદ્ધનો ગુનાઓ કરવાવાળા છે, ચોરી લૂંટ કરવાવાળા છે, આ બધાને ઉપર અમે લોકો જો પાસાના શસ્ત્ર જેવું ઉગામીએ છીએ, જેમાં કુલ 359 જેટલા લોકો જો ડેન્જર પર્સનના કેટેગરીમાં આવે છે, એના પાસા હેઠળ જો અલગ અલગ જિલ્લોમાં મોકલવામાં આવેલા છે। આમાં ખાસ કરીને જો મારામારીવાળા હોય, છરી ધોકા મારામારીવાળા હોય, ચોરી લૂંટવાળા આ લોકો સામેલ છે। સુરત પોલીસે 500થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવનારા લોકોની યાદી તૈયાર કરી છે। આ હિસ્ટ્રી શીટરોને બોલાવી તેમને તાકીદ કરવામાં આવી છે। જો તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ નહીં છોડે તો તેમની વિરુદ્ધ ગુજસીટોકની ગંભીર કાર્યવાહી કરાશે। તાજેતરમાં સુરત ઝોન 4માં આવા હિસ્ટ્રી શીટરોને બોલાવી પોલીસ દ્વારા તેમને ક્રાઇમ ન કરવા માટે ચેતવણી આપવામાં આવી હતી, જેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। તેમાં 203 બુટલેગર, 20 દુષ્કર્મ અને છેડછાડના આરોપીઓ, 20 વ્યાજખોર, 4 સાયબર ક્રિમિનલ, 20 મની લોન્ડરિંગના આરોપી, 7 અનૈતિક વ્યવસાયના આરોપી, 4 સાયબર કેસના આરોપી, 2 જુગાર કેસના આરોપીઓ પણ સામેલ છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે ટપોરી, હિસ્ટ્રી શીટરો, એનસીઆર રેકોર્ડ ધરાવનાર અને અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। જો તેઓ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે। જેટલા બી અમારે પોલીસ તરફથી અલગ અલગ ઝોનના પોલીસ તરફથી ડીસીપીએસના નેતૃત્વમાં જેટલા હિસ્ટ્રી સીટરો છે, એમસીઆર કાર્ડવાળા છે, ટપોરીઓ છે, બધા લોકોને ભેગા કરીને જોઈએ પોલીસ અધિકારીઓ તરફથી વોર્નિંગ આપવામાં પણ આવી રહ્યા છે કે અગર કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો, અદરવાઇઝ સખત જો કાયદાના પાલન તમારી ઉપર થવાના છે। જોઈએ જેના લીધે જો ખૂબ જ સારા એક અસર બી ઇફેક્ટ બી પડે છે। લોકો કામ ધંધા કરે, બીજાને બી રંજાડે નહીં, બીજા લોકો શાંતિથી રહેવા દે, अपना पर्पस आज છે जो है, लेकिन છતાં અમુક જો તથ્યો નથી માનતા એના વિરુદ્ધ પોલીસ જો સખ્તાઈથી અમે લોકો કામ કરી છે। ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે સુરત પોલીસે લાલ આંખ તો કરી છે, પરંતુ કાયદો અને વ્યવસ્થાની આવી જ પકડ યથાવત રહે તે ખૂબ જરૂરી છે। સાહિલ જગતાપ, GSTV, સુરત।